નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતી ટિપ્સ યુટ્યુબ ચેનલની અંદર। તો મિત્રો, રૂઢિપ્રયોગો અને કહેવતોનો આ છે ભાગ 24। તો વિડીયો પસંદ આવે તો પ્લીઝ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં। ધન ઘડી ધન દહાડો હોવો એટલે મંગળ અવસર આવવો। ધબડકો વળવો એટલે બધું નકામું જવું। ધબાએ નમઃ થવું એટલે અટકી પડવું। ધબી જવું એટલે મરી જવું। ધમા ચકડી મચવી એટલે મારામારી થવી। ધરતી ઉપર પગ ન મૂકવો એટલે અભિમાનથી અધ્ધર ચાલવું। ધર્મને કાંટે તોલવું એટલે ખરો ન્યાય આપવો। ધરતીનો છેડો આવવો એટલે હદ થવી। ધરતીમાં પેચી જવું એટલે અદૃશ્ય થવું। ધરમ ધક્કો પડવો એટલે ફોગટ ફેરો થવો। ધરવ થવો એટલે સંતુષ્ટ થવું। ધરામાં નાખવું એટલે ખાડામાં નાખવું। ધરાશાયી થવું એટલે ભોં ભેગા થઈ જવું। ધર્મ કરતા ધાડ આવવી એટલે કોઈનું ભલું કરવા જતાં પોતે સંકટમાં આવી પડવું। ધર્મની ગાયના દાંત ન જોવા એટલે મફત મળતી વસ્તુમાં સારા ખોટાપણું જોવું નહીં। ધર્યું રહેવું એટલે પડ્યું રહેવું। ધાડ મારવી એટલે એકાદ મોટું કામ કરવું। ધાણી ડાળિયા જુદા થવા એટલે મેળવાળો સંબંધ તૂટવો। ધાનમાં ધૂળ નાખવી એટલે ધણી ધણિયાણી વચ્ચે કજિયો કરાવવો। ધાપ આપવી એટલે છેતરવું। તો મિત્રો, આ હતા રૂઢિપ્રયોગ અને કહેવતોનો ભાગ 24। તો મિત્રો, ફરી વખત જણાવું કે વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરો અને શેર કરો, જેથી કરીને અમને આગળના નવા વિડીયો બનાવવાની છે મજા આવે। એટલા માટે પ્લીઝ વિડીયોને એક લાઇક તો જરૂર કરો અને તમારા મિત્રો સાથે શેર કરો।